તો હવે વાત કરીએ અન્ય સમાચારની। સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના ઉત્તરાયણ અને એરપોર્ટ રોડ ઉપર વિસ્તારમાં મિની વાવાઝોડા જેવા માહોલે લગ્ન પ્રસંગોના આયોજન પર પાણી ફેરવી દીધું છે। ભારે પવનના કારણે લગ્નના આલિશાન મંડપ, ડેકોરેશન અને મોટા ગેટના માળખાઓ ધરાશાયી થઈ જતા અફરાતફરી મચી ગઈ હતી। જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લોખંડના એંગલ અને કિંમતી કાપડને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। આયોજકો અને પરિવારોમાં અચાનક આવેલી આ કુદરતી આફતના લીધે ભારે ચિંતા જોવા મળી રહી છે। સુરત એરપોર્ટ રોડ ઉપર વાવાઝોડાની અસર જોવા મળી છે, જેમાં સ્વર્ણ પાર્ટી પ્લોટનું ભવ્ય ડેકોરેશન પણ પડ્યું હતું અને તેજ પવનથી મંડપના માળખાઓ ધરાશાયી થઈ ગયા હતા। લગ્ન પ્રસંગના આલિશાન સેટઅપને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે, જ્યાં મિની વાવાઝોડાએ પાર્ટી પ્લોટમાં તબાહી મચાવી છે। વાવાઝોડાના કારણે આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં મોટા પાયે નુકસાન થતું પણ જોવા મળ્યું છે। સુરતના ઉત્તરાયણમાં મિની વાવાઝોડાએ જે માહોલ સર્જ્યો હતો તે સામે આવ્યો છે, જેમાં લગ્ન પ્રસંગના ડેકોરેશનના સામાનને મોટા પાયે નુકસાન થયું છે। ભવ્ય મંડપ પણ ધરાશાયી થઈ ગયો હતો। એરપોર્ટ રોડ પરના આલિશાન સેટઅપને મોટા પાયે નુકસાન થયું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। आज मुद्दे हमारे साथ सूरत संवाददाता अरविंद लाइव जोड़े गया है। अरविंद, सूरतना उत्तरायण में मिनी वावाजोड़ाए कहर मचाव्યું હતું। लग्न प्रसंगનો જે મંડપનો જે સામાન હતો તેને મોટા પાયે નુકસાન થયું હોવાનું જોવા મળી રહ્યું છે। હાલની શું અપડેટ? આથી બિલકુલ જે રીતે કુદરતનો કહેર હોય તે રીતે અચાનક જે પ્રકારે ગત રાત્રિએ વાવાઝોડાની દસ્તક લીધી હતી અને સુરત સહિતના અનેક વિસ્તારોમાં જે ભારે પવન ફૂંકાયો હતો અને જે પ્રકારના દ્રશ્યો જોઈ શકીએ છીએ કે આ સુવર્ણ જે મંડપ છે તે દેખાઈ રહ્યો છે, તેમનો જે બહારનો ભાગનો ગેટ આ રીતે લોખંડની એંગલો સાથેનો જે આ ગેટ છે તે ભારે પવન ફૂંકાવાને કારણે ધરાશાય થયો હતો। અને જે પ્રમાણેના અહીંના લગ્ન બુકિંગ કરતા અને ખાસ કરીને લગ્નો માટે અગાઉથી બુકિંગ થયેલું હોય છે, પરંતુ કુદરતના કહેર સામે જે રીતે કહેર વર્તાવ્યું અને જે રીતે તારાજી તેના દ્રશ્યો જોઈ શકીએ છીએ કે આ પ્રમાણેના નુકસાનના દ્રશ્યો છે તે અત્યારે બિહામણા દ્રશ્યો કહી શકાય। કારણ કે આ મોટા મંડપ છે તો સાથોસાથ જે રીતે કિંમતી લાઇટોથી માંડીને જે પ્રકારની તસવીરો સામે આ પ્રમાણે નુકસાન છે તો વાવાઝોડાએ તારાજી સર્જી છે અને સીધા દ્રશ્યો જોઈ શકે મુજબ કે આ પ્રમાણે મોટી વિશાળ મંડપનો ગેટ થયો છે અને લોખંડની ગ્રીલ સહિતમાં આ પ્રમાણેના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। પરંતુ મહત્વનું છે કે જયારે વીવી વાવાઝોડાએ રાત્રિના સમય હતો એટલે આસપાસના લોકો કોઈ નહીં હતા, એટલે જેને કારણે આ પ્રમાણેના દ્રશ્યો છે તે જોઈ શકીએ છીએ। પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જે પ્રકારે નુકસાનીના દ્રશ્યો છે અને જે રીતે કાપડ સહિતના આ પ્રમાણે જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્યો છે કાપડ અને ખાસ કરીને એ ધરાશાય થઈ ચૂકી છે અને મોટા પાયે નુકસાન છે તે આ મંડપના ડોમ પડ્યું છે, પરંતુ કોઈ જાનહાનિ નથી થઈ। પરંતુ આ રીતે લગ્ન પ્રસંગ અને ખાસ કરીને આયોજકો જે પાર્ટીસપેન્ટો છે તેમની ચિંતા સતત જે વધારો થયો છે અને મિની વાવાઝોડાની દસ્તકે ફરી એકવાર આ તબાહીના દ્રશ્યો છે તે આપણે જોઈ શકીએ છીએ। જી આરતી, જે આયોજકો હતા આશરે અંદાજો લગાડવામાં આવી રહ્યો છે કે કેટલું નુકસાન થયું છે, કેમ કે મોટા પાયે જોઈ રહ્યા છે કે મંડપ આખી જ રીતે પૂરી રીતે નુકસાન પામ્યું છે, પરંતુ આયોજકોનું આ અંગે શું કહેવું છે? કેટલા ટકાવારી હાલત નુકસાનમાં જોવા મળી રહી છે? આરતી, બિલકુલ જે રીતે કુદરતના કહેર સામે જે પ્રકારે અનેક જગ્યાએ જે મિની વાવાઝોડાએ દસ્તક લીધી હતી અને જે રીતે અને ખાસ કરીને સુરત જિલ્લામાં પ્રભાવિત થયા હતા, જનજીવન ઉપર સીધી અસર થઈ હતી અને જે રીતે અનેક જગ્યાએ જે બોર્ડ પડવાના, ઝાડ ધરાશાયી થવાના અને જે રીતે મસ્ત મોટા બેનર્સ હોર્ડિંગ હોય છે તે પણ પડ્યા છે અને એમાં ગુજરાતે મહાનગરપાલિકાના એક જે બોર્ડ હતું મોટું તે પડવાના કારણે એક સામાન્ય રાહદારીનો જીવ પણ ગુમાવ્યો હતો। પરંતુ અત્યારે સુવર્ણના દ્રશ્યો છે, પરંતુ હાલ આયોજકો પણ અહીંયા અત્યારે કોઈ સ્થિતિમાં નથી, મજૂરોને મૂકીને જેસીબી દ્વારા તેમની જે કામગીરી છે મરામતની તે હાથ કરી છે। એટલે ચોક્કસથી નુકસાન છે તે બહુ મોટું વેઠવાની વાત આવી શકે છે, પરંતુ પાર્ટી બ્લોકના સંચાલક હાલ સત્તાવાર રીતે સામે નથી આવી રહ્યા, કારણ કે જે રીતે કુદરતના કહેર સામે કોઈનું ન ચાલે ત્યારે આ તબાહી પણ અને આ જે રીતે નુકસાની છે તેની
તારાજીના સીધા દ્રશ્યો, એટલે કે જે રીતે જોઈ શકે છે આ ઝાડ પણ હતું, એટલે કે કેવા પ્રકારની વાવાઝોડાની આ દસ્તક છે કે આ પ્રમાણે મસ્ત મોટું ઝાડ છે તે એંગલ પડવાને કારણે આ પ્રમાણે દ્રશ્યો છે તે આપણે જોઈ શકીએ. ત્યારે જે રીતના નુકસાની અને લાંબુ ટૂંકું નુકસાન છે તે આ મંડપમાં થવાની આશંકા છે એવું આ રીતે, પણ સત્તાવાર રીતે કંઈ પણ કહેવું, પરંતુ લાખોનું નુકસાન દેખાઈ રહ્યું છે. આરતી. જે બિલકુલ અરવિંદ, હાલ જે લગ્ન પ્રસંગના જે આયોજકો હતા તેમની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? તેમનું આ અંગે શું કહેવું છે? જે નુકસાન થયું છે કોઈ માંગ કરવામાં આવી છે કે નહીં? આરતી, જે પ્રકારે કુદરતનો કહેર વર્તાયો હતો અને તેમાં અનેક જગ્યાએ આ પ્રમાણેની સ્થિતિ છે, એટલે જે રીતના મિની વાવાઝોડાની દસ્તક દીધી હતી, પરંતુ જે રીતે આયોજક દ્વારા કે જે રીતે પાર્ટી પ્લોટના જે માલિક છે તે અત્યારે સામે નથી આવ્યા, પરંતુ અનેક જગ્યાએ આ રીતના દ્રશ્યો છે, બેનર્સ, હોર્ડિંગ અને ઝાડ પડવાની ઘટના છે, તેણે જે રીતસરના સુરત અને સુરત જિલ્લાને બાનમાં લીધા હોય તેવા દ્રશ્યો હતા. અને આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે મંડપમાં જે રીતે નુકસાને તારાજી સર્જી હતી તેના દ્રશ્યો જોઈ શકીએ છીએ કે આ પ્રમાણે મસ્ત મોટો ડોમ હતો, એંગલો, અને જે પ્રકારે નુકસાન, એટલે લાખોમાં નહીં પરંતુ લાંબુ ટૂંકું નુકસાન છે તે વેપારીઓને વેચવામાં આવે તેવી હાલ દેખાઈ રહી છે. પરંતુ અત્યારે પાર્ટી પ્લોટના માલિક સત્તાવાર રીતે આપણી સામે નથી, ફક્ત અહીંયા મજૂરોને મૂકી અને આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. જી આરતી. જી આભાર અરવિંદ, તમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો હાલ વાત કરીએ કે આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ આયોજકોનું કહેવું છે કે તેમને મોટા પાયે નુકસાન થયું છે અને મોટા પાયે નુકસાનના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સુરતમાં લોખંડના એંગલ અને ડેકોરેશનમાં ભારે નુકસાન થયું છે. તો સુરતમાં જે વાવાઝોડું આવ્યું તેને લઈને કહેરના દ્રશ્યો સામે આવ્યા છે. તો સુરતની આ ઘટના અંગે વાત કરીએ કે હાલ લગ્ન પ્રસંગના આયોજકોનું કહેવું છે કે તેમને મોટા પાયે નુકસાન થયું છે. મંડપ ડેકોરેશનનો મોટા ભાગનો જે સામાન હતો તેને નુકસાન થયું છે. તો લગ્ન પ્રસંગનો ભવ્ય મંડપ પણ ધરાશાયી થઈ ગયો હતો. એરપોર્ટ રોડ પરના આલિશાન સેટઅપને મોટું નુકસાન થયું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. લોખંડના એંગલ અને ડેકોરેશનમાં ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં સુરતના ઉત્તરાયણમાં મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો અને લગ્ન પ્રસંગનો ભવ્ય મંડપ પણ ધરાશાયી થઈ ગયો હતો. મિની વાવાઝોડાના કારણે મોટું નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં સદનસીબે હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ ડેકોરેશનના સામાનને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.